વર્ષનો ભાણેજ રત્ના કાકા ગોદ જંગલમાં લૂંટાણા છે. મારા બેન મને પોકાર કરે છે. મારે મારા બેનની વારે જવું છે. તમે મને આજ્ઞા આપો માં. અરે નહીં બેટા રામદેવ, સગુણા બેન 5 વર્ષનો ભાણિયો આવતા આવતા તમને યાદ કરતા હશે. ઘણા સમયથી આવ્યા નથી, તે માટે આવતા આવતા તમને યાદ કરતા હશે. આવી તમને ખોટી ભ્રમણા છે બેટા રામદેવ. નહીં માતાજી, અરે નહીં બેટા રામદેવ. રામદેવ ને કોઈ દી ભ્રમણા ન હોય. રામદેવ જગત આખામાં સત્ય છે ને સત્ય રહેવાનો છે માં. હા બેટા રામદેવ, પણ તમારા હાથે મીંઢોળ બાંધ્યા, અંગે પીઠી ચોળી છે, એ માટે ઘર બહાર તો તમને નહીં નીકળવા દો બેટા રામદેવ. માતાજી, તમે કહેતા હોય તો બાંધેલો મીંઢોળ તોડી નાખું. માં મને આજ્ઞા દેતા હોય તો પીઠી ધોઈ નાખું, પણ મારી બેનની વારે જવાની આજ્ઞા આપું માં. અરે નહીં બેટા, આ તમે શું બોલી રહ્યા છો એનું તમને ભાન નથી બેટા રામદેવ. તમારા હાથે મીંઢોળ બાંધ્યા છે, અંગે પીઠી સોળી છે, એ માટે ઘર બહાર તો તમને નહીં નીકળો. તમારા રંગમેલમાં જઈને નહીં માતાજી, નહીં બેટા રામદેવ. તમારા માતાજીના આજ્ઞાનું પાલન કરો બેટા રામદેવ. અત્યારે માતાજીના કેવા વચનને માન દે. બેન સગુણા 5 વર્ષનો ભાણેજ રત્ના કાકાનો દેહ અઘોર જંગલમાં પડી જાય. માત પિતાનું આજ્ઞાનું પાલન કરવો ક્ષત્રિયનો ધર્મ છે. માટે લાય એક રૂપ આયા મૂકું, એક રૂપ લઈને બેનની વારે જાવ. વિલંબ કર્યા વિના મારા લીડે ખોળે પ્લાન માંડી મારી બેનની વારે સુપ્રત થાવ. ચાલ લીલવા, ચાલ લીલવા, ચાલ લીલવા. રામ